દોસ્તો, જે યુરોપીય શક્તિઓ છે એનું ભારતમાં કેમ આવવું પડ્યું, આવવા પાછળનું કારણ શું છે તે સમજતા પહેલાં આપણે પ્રાચીન સમય અને મધ્યકાલીન સમયમાં સમગ્ર વિશ્વની સ્થિતિ શું હતી, કઈ રીતે તેનું સંચાલન થતું હતું અને કઈ રીતે એમાં ખાસ કરીને વેપાર અને વાણિજ્યનું સંચાલન થતું હતું તે જોઈએ. તો ખાસ કરીને તેમાં પ્રાચીન અને મધ્યકાલીન વિશ્વમાં ભારતમાંથી મોટાભાગે વ્યાપાર વિશ્વમાં કરવામાં આવતો હતો. અને આ દરમિયાન ભારતમાં વિશ્વમાંથી ખાસ કરીને યુરોપના દેશો અને ઓટોમન સામ્રાજ્ય જેવા વિભિન્ન સામ્રાજ્યોમાંથી અઢળક સોનું ભારતમાં આવતું હતું. અને આ જ કારણે ભારતને સોનાની ચીડિયા કરીને એના નામથી ઓળખવામાં આવે છે. એ બધું જોઈએ તે પહેલાં આપણે વિશ્વમાં શું સ્થિતિ હતી એનું એક મેપ દ્વારા આપણે જોવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો, પ્રાચીન કાળ અને મધ્યકાળમાં ભારતમાંથી મોટે ભાગે જમીન માર્ગે આરબના વ્યાપારીઓ દ્વારા યુરોપમાં અને વિશ્વના અનેક દેશોમાં વ્યાપાર કરવામાં આવતો હતો. ધીરે ધીરે ભારતમાંથી વ્યાપાર થતો ગયો અને વિદેશમાંથી ધન ભારતમાં આવતું રહ્યું. ખાસ કરીને સોનાના સિક્કાઓ ભારતમાં આવવા લાગ્યા. અને આ સ્થિતિ ચાલતી ગઈ. સમય જતાં જે વ્યાપારીઓ હતા ભારતમાંથી જે માલ સામાન લઈ જઈને વિશ્વમાં વેચતા હતા એમાં ખાસ કરીને આરબ વ્યાપારીઓ, ખાસ કરીને ગ્રીક લોકો, આરબ વેપારીઓ, આ વેપારીઓ ધીરે ધીરે આર્થિક રીતે સદ્ધર થતા ગયા. અને તેમનામાં એક લાલચ જાગી કે આપણે આર્થિક રીતે સદ્ધર તો થયા પણ આપણો સામ્રાજ્ય વિસ્તાર કરીએ. સમય જતાં મિત્રો, આ જે ગ્રીક લોકો તથા ટર્કી અને એ બધા આરબ કન્ટ્રીના જે લોકો વ્યાપારીઓ હતા તે આર્થિક રીતે સદ્ધર થઈ અને પોતે સામ્રાજ્ય વિસ્તાર કરવાનો ઈચ્છા જાગી તેમનામાં. અને ધીરે ધીરે તે લોકો સામ્રાજ્ય વિસ્તાર કરવાનો પ્રયત્ન કરે છે. દોસ્તો, 1453માં ઈસવીસન 1453માં ગ્રીક અને તુર્કી, ખાસ કરીને તુર્કી, તો કે 1453માં તુર્કી દ્વારા તુર્ક મુસલમાનો દ્વારા જે કોન્સ્ટન્ટિનોપલ કરીને એક ક્ષેત્ર હતું જે યુરોપમાં ભારતમાંથી જે સામાન લઈ જવામાં આવતો હતો તે જમીન માર્ગ હતો તે કોન્સ્ટન્ટિનોપલ નામના ક્ષેત્રમાંથી પસાર થઈને જતો હતો. તેના ઉપર તુર્ક મુસલમાનોએ જીતી લીધું અને તેના ઉપર કબજો કરી લીધો. અને તેનાથી યુરોપમાં જતો જે સામાનનો જમીન માર્ગ બંધ કરી દેવામાં આવ્યો. અને ત્યાંથી ધીરે ધીરે યુરોપના રાષ્ટ્રો છે, યુરોપના લોકો છે, તેને ભારત આવવા માટેનો જે સામાન
મળતો બંધ થઈ ગયો અને ત્યાંથી તેમને ભારત આવવા માટે એક હાકલ પડી કે ગમે તે રીતે ભારત આવવું પડશે અને ભારતમાંથી સામાન લઈ જવા પડશે. દોસ્તો, જ્યારે કોન્સ્ટન્ટિનોપલના તુર્ક મુસલમાનો દ્વારા વિજય દ્વારા જે ભારત આવવા જવાનો જમીન માર્ગ હતો તેને પ્રતિબંધિત કરી દેવાય, રોકી દેવાયો અને યુરોપમાં જતો જે ભારતમાંથી સામાન જતો હતો એ પૂરેપૂરો બંધ કરી દેવાયો, પ્રતિબંધિત કરી દેવાયો. અને આ પ્રતિબંધિત માર્ગના કારણે જે યુરોપમાં જતો સામાન ખરો ને એ ધીરે ધીરે ઇલીગલ રીતે યુરોપમાં પહોંચવા લાગ્યો. અને ઇલીગલી રીતે જે પહોંચે છે કાળા બજારના રૂપમાં, તે મોટાભાગે જે કાનૂની રીતે જે મળે છે એના કરતાં મોંઘો મળવા લાગ્યો અને આર્થિક રીતે વધારે ખર્ચાળ હતો. તો ધીરે ધીરે યુરોપના રાષ્ટ્રોને ભારત આવવા માટેનું એક પ્રયાસ કરવાની જરૂર પડી અને ધીરે ધીરે યુરોપના રાષ્ટ્રો છે એ ભારત આવવા માટે કોઈ રસ્તો હતો ને તો જળમાર્ગની શોધ કરી અને ધીરે ધીરે એ આફ્રિકામાંથી કેપ ઓફ ગુડ હોપના માર્ગે થઈને ભારતમાં આવવાની શરૂઆત કરે છે. મિત્રો, આ ભારત આવવાનો જે જળમાર્ગ છે એ શોધ્યો કઈ રીતે, એની જે પ્રોસેસ છે એ અલગ યુનિટ છે, એના માટે અલગ યુનિટમાં આપણે અભ્યાસ કરીશું. ખાસ કરીને ભારતમાં યુરોપીય પ્રજાઓ કઈ રીતે આવી અને કેમ આવી, એની પાછળનું જે કારણ છે એ હેતુ શોધવા માટે ખાલી આ યુનિટનું આપણે ઓવરવ્યૂ લીધું કે ભારતમાં કઈ રીતે પશ્ચિમી સંસ્કૃતિના રાષ્ટ્રો ભારતમાં આવ્યા, તેના વિશે આપણે ભણ્યા. તો ભારતમાં પશ્ચિમી રાષ્ટ્રોનું આગમન થવા લાગ્યું અને ધીરે ધીરે વ્યાપાર કરશે અને ધીરે ધીરે પોતાની સંસ્કૃતિને ફેલાવવાનો પ્રયત્ન કરશે. દોસ્તો, 1453 પહેલાં આપણે સ્પેસિફિક યુરોપની વાત કરીએ તો યુરોપમાં અંધકાર યુગ તરીકે ઓળખવામાં આવતો હતો. એનું કારણ એ હતું કે યુરોપમાં રાજા અને ત્યાંના ધાર્મિક ગુરુ અથવા એને ખાસ કરીને પોપ અથવા પાદરી તરીકે ઓળખવામાં આવે છે. તો યુરોપની પ્રજાને યુરોપના રાજા તથા યુરોપના ધાર્મિક ગુરુ પોપના નિયંત્રણમાં હતી અને તે રાજા તથા પોપ જે યુરોપની પ્રજા હતી તેને ધાર્મિક રીતે અંધભક્તિમાં વધુ જકડેલી રાખી હતી અને તેમને વિચારવા માટે, કોઈ કાર્ય કરવા માટે પ્રતિબંધિત કરાયેલા હતા આ તમામ યુરોપની જનતાને. તો વધારે વિચાર કરવા માટે કોઈ પ્રેરાય તો તેને પણ વ્યક્તિને મારી નાખવામાં આવતા અને એની પાછળ એવું કહેવામાં આવતું હતું કે અમે ભગવાનના દૂતો છીએ અને જે તમે કરો છો એ ભગવાનના તમારા જે જૂના કર્મો છે એની સજા આપી રહ્યું છે અને તમે હજુ વધારે કોઈ કાર્ય કરશો અને એ પાપ છે અને પાપના માટેની વધારે સજા મળી શકે છે. તેના માટે કોઈ વધારે વિચાર કરવાની જરૂર નથી અને તમે જે સ્થિતિમાં છો એ તમારા પૂર્વજન્મના પાપના કારણે છે. જો તમારે આ સ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો અમારા કહેલા માર્ગે ચાલવા પડશે અને અમે કહેલી જે દર્શાવેલા માર્ગો છે એનું અનુસરણ કરવા પડશે. અર્થાત કહેવાનો મતલબ એટલો કે 1453 પહેલાં જ્યારે યુરોપની જે પ્રજા હતી, જનતા હતી, તે પોપ અને રાજાના નિયંત્રણમાં હતી અને એક અંધકારમય યુક્ત જીવન જીવી રહી હતી અને કોઈ વધારે જાગૃતતા નથી, કોઈ શિક્ષણ નહોતું, કોઈ નવાચાર નહોતો, કોઈ સંશોધન નહોતું, કોઈ રિસર્ચ નહોતું. આમ ભારતમાંથી મોટાભાગે વ્યાપાર કરવામાં આવતો હતો. તેનું સંચાલન મોટાભાગે આરબ કન્ટ્રી દ્વારા કરવામાં આવતું હતું, આરબના રાષ્ટ્રો દ્વારા કરવામાં આવતું હતું. આરબી જે વ્યાપારીઓ હતા તેના દ્વારા મધ્યસ્થ માર્ગે, એટલે મતલબ કે વચેટિયાના રૂપમાં કાર્ય કરવામાં આવતું. તે ધારો કે આરબના વ્યાપારીઓ છે તે ભારતમાંથી સામાન લઈ જઈને અને આ સામાન યુરોપમાં અમુક વ્યાપારીઓને આપીને આ સામાન યુરોપમાં જે તે રાજા અથવા જે પોપ છે તેના પહોંચાડવામાં આવતો અને ત્યાંથી જનતાને વિતરિત કરવામાં આવતો હતો.
દોસ્તો 1453 બાદ તુર્ક મુસલમાનોએ જ્યારે કોન્સ્ટન્ટિનોપલને જીતી લીધું, આ સમયે મિત્રો જ્યારે ભારતમાંથી વ્યાપાર કરતા હતા તે ખાસ કરીને કોન્સ્ટન્ટિનોપલ ક્ષેત્રમાં રહેલા જે મધ્યસ્થ, જેમાં ખાસ કરીને આરબી વ્યાપારી હતા અને અમુક વ્યાપારીઓ જે યુરોપમાંથી સ્થાયી થયા હતા કોન્સ્ટન્ટિનોપલમાં, જે કોન્ટ્રાક્ટરના રૂપમાં કાર્ય કરતા હતા, કે અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં જે સામાન લઈ જવાનો ટ્રાન્સપોર્ટરનું કામ કરતા હતા. અને આવી રીતે એ લોકોએ પણ આર્થિક રીતે સદ્ધર થયા હતા. પણ જ્યારે કોન્સ્ટન્ટિનોપલ પર તુર્ક મુસલમાનોએ વિજય કરી લીધો, ત્યારે આ જે કોન્સ્ટન્ટિનોપલમાં રહેલા યુરોપના વ્યાપારીઓ, ખાસ કરીને ઇટલીના વ્યાપારીઓ તે યુરોપમાં સ્થાયી થવાનો વિચાર કરે છે, કેમ કે કોન્સ્ટન્ટિનોપલ છે એ મુસલમાન પ્રજા દ્વારા જીતી લેવામાં આવ્યું હતું, જ્યારે યુરોપના જે વ્યાપારીઓ હતા એ ખાસ કરીને ખ્રિસ્તી ધર્મને અનુસરતા હતા. તો 1453 બાદ જ્યારે કોન્સ્ટન્ટિનોપલના પર તુર્કીના વિજય બાદ જ્યારે કોન્સ્ટન્ટિનોપલમાં યુરોપના જે ઇટાલીના ખાસ કરીને વ્યાપારીઓ હતા, જે કાયમી રીતે અહીં સ્થાયી હતા, પરંતુ જે ધીરે ધીરે પોતાને બચાવવા માટે અથવા જે ખ્રિસ્ત ધર્મને અનુસરતા હતા, જ્યારે કોન્સ્ટન્ટિનોપલ પર મુસલમાનોનો વિજય થયો હતો, તો કે ધાર્મિક રીતે થોડીક અસુરક્ષા આવી અને તેઓ ફરી પોતાના યુરોપમાં ચાલ્યા જાય છે. અને ત્યાં જઈને જોવે છે તો કે યુરોપમાં તો ખાસ કરીને મોટા ભાગે અંધકાર જોવા મળે છે. કોઈ પ્રજામાં જાગૃતતા નથી. લોકો બધા અંધવિશ્વાસમાં જીવી રહ્યા છે. અને ધીરે ધીરે આ યુરોપમાં જઈને ઇટાલીના અને જે વ્યાપારીઓ હતા તે લોકોને જાગૃત કરે છે. અને ધીરે ધીરે લોકોમાં ધીરે ધીરે ઉત્સુકતા જન્માવવાનો પ્રયત્ન કરે છે, કે જે તમારી જે સ્થિતિ છે એમાં બદલાવ આવી શકે છે. અને આ જે તમારી સ્થિતિ પાછળનું કારણ એટલું છે કે રાજા અને જે પોપ છે એ તમને માનસિક રીતે કંટ્રોલમાં, નિયંત્રિત કરીને રાખેલા છે. અને તેની વિરુદ્ધ તમારે પોતાના વિચારો રજૂ કરી અને સ્વતંત્ર થવું જોઈએ. આવી રીતે ધીરે ધીરે જે યુરોપની જનતા હતી, ધીરે ધીરે રાજા અને પોપ અથવા જે પાદરી હતા તેના વિરુદ્ધ સવાલો કરે છે અને અમુક સવાલોના જવાબ પૂછે છે. અને મતલબ કે જે પોતાની સ્થિતિ છે એની પાછળનું કારણ રાજાને અને પોપને ઠેરવે છે, કે તમે અમારી સ્થિતિ આવી હાલત કરવા પાછળનું કારણ તમે છો. ધીરે ધીરે લોકોમાં જાગૃતતા આવે છે અને અવનવી સંશોધનો થાય છે, અવનવા રિસર્ચ થાય છે, જેમ કે ગાણિતિક રિસર્ચ થાય છે, ખગોળીય રિસર્ચ થાય છે. પછી જેમ કે એરિસ્ટોટલ તો ગ્રીકના હતા, ગેલેલિયો છે, આ ટાઈપના જે ખગોળીય સંશોધનો થાય છે. અને ધીરે ધીરે ઔદ્યોગિક ક્રાંતિ થવાની શરૂઆત થાય છે યુરોપમાં. તો કે ધીરે ધીરે લોકો દ્વારા ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થાય છે. અને જેમાં નવા નવા મશીનો, યંત્રો, ટેકનોલોજી અને વિભિન્ન પ્રકારના સંસાધનોની શોધ થાય છે. જેમ કે પહેલાં કોલસાથી ઉર્જા પ્રાપ્ત થતી હતી, પછી ધીરે ધીરે ક્રૂડ ઓઇલ અથવા ડીઝલ એન્જિનનો સંશોધન થયું. આવી રીતે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને જેનો ઉપયોગ શું થયો હતો કે બજારનું ઉત્પાદન વધ્યું અને લોકો આર્થિક રીતે સક્ષમ થયા. આ લોકોને આર્થિક રીતે સક્ષમ જોઈને
આર્થિક રીતે સક્ષમ જોઈને ધીરે ધીરે જે પાદરી અને રાજા હતા એમાંથી રાજા ધીરે 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 યુરોપની પ્રજા સાથે સંપર્ક કરવાનું ચાલુ રાખે છે, જ્યારે પાદરી સંપર્ક રાખતો નથી એટલો બધો અને લોકોને હજુ પણ દબાવવાનો પ્રયત્ન કરે છે. તેથી યુરોપના લોકોમાં તો ઔદ્યોગિક ક્રાંતિ આવી અને સક્ષમ થઈ ગયા. આને જોઈને રાજાનામાં અસુરક્ષા આવી, તો રાજા પણ જે યુરોપની પ્રજા સાથે મળી ગયો અને આ દરમિયાન જે યુરોપમાંથી જે ભારતમાં આવવા માટેનો જે માર્ગ હતો જે બંધ થઈ ગયો હતો, એને ધીરે ધીરે રાજા પ્રોત્સાહિત કરે છે કે તમે યુરોપમાંથી ભારત જવાનો માર્ગ શોધો, જેમાં ખાસ કરીને જળમાર્ગ શોધવાનો માટે પ્રોત્સાહિત કરાય અને ધીરે ધીરે લોકોને ભારત આવવા માટેના જળમાર્ગ શોધવા માટે અમુક ઇનામો જાહેર કરાયા. ખાસ કરીને રાજાઓ દ્વારા ઇનામ જાહેર કરાય અને અનેક પ્રજાઓ ભારતનો માર્ગ શોધવા માટે પ્રેરિત થઈ. અને જેમાંથી ખાસ કરીને જોઈએ તો કે પોર્ટુગીઝો હતા, પછી ડચો આવ્યા, પછી અંગ્રેજો બહુ ઘણા સમય બાદ આવ્યા. જેનું કારણ એટલું હતું કે પોર્ટુગીઝો અને ડચો એમની જે અરબ સાગર ખાસ કરીને અરબ સાગર પહેલાં જોઈએ તો એટલાન્ટિક મહાસાગરમાં મોનોપોલી હતી. મોનોપોલી મતલબ કે એકાધિકાર હતો, અને આ એકાધિકારને યુરોપમાં રહેલા જે પાદરી છે, પાદરીએ આખા વિશ્વને બે ભાગમાં વહેંચીને યુરોપમાં પોર્ટુગીઝોને અને બીજી અન્ય પ્રજા હતી એમને સોંપી દીધો કે પૂર્વમાં તમારે જવાનું, પશ્ચિમમાં તમારે જવાનું, આ રીતે સેપરેટ કર્યું. એમાં ધીરે ધીરે જ્યારે પોર્ટુગીઝો નબળા પડે છે, આ સમયે અંગ્રેજો ભારતમાં આવે છે. એટલે એના માટે અંગ્રેજો બહુ પાછળથી ભારતમાં આવે છે. એટલે કહેવાનો મતલબ એટલો કે પહેલાં રાજા દ્વારા અને પ્રજાને પ્રોત્સાહિત કરી ભારત આવવાનો, જળમાર્ગ શોધવાનો પ્રયાસ કરાય છે, જેમાં પોર્ટુગીઝો આવે છે. પોર્ટુગીઝોમાં ખાસ કરીને વાસ્કો દી ગામા આવે છે, પછી ડચ આવે છે, અંગ્રેજો આવે છે, અને અંગ્રેજો પછી ફ્રેન્ચ આવે છે. હવે આ પ્રજાઓ ભારતમાં તો આવી ગઈ અને ભારતમાંથી જે જરૂરી સંસાધનો છે, જે માલ સામાન છે, તે યુરોપમાં લઈ જવા લાગી. અને યુરોપમાંથી જઈને જોયું તો ધીરે ધીરે સમય જતાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદન એટલું બધું વધ્યું કે જે યુરોપ છે સંતૃપ્ત થવા લાગ્યું. એટલે મતલબ કે યુરોપમાં જે માંગ હતી એના કરતાં ઉત્પાદન વધી ગયું હતું. તો ધીરે ધીરે યુરોપમાં ખાસ કરીને ઔદ્યોગિક દોસ્તો, જ્યારે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ જ્યારે ઉત્પાદન વધી ગયું અને બજાર સંતૃપ્ત થઈ ગયું, બજાર કરતાં ઉત્પાદન વધ્યું, માંગ કરતાં ઉત્પાદન વધ્યું, તો ઉદ્યોગપતિઓ દ્વારા એક સમસ્યા આવી કે આ ઉત્પાદનને કરવાનું શું? ઉત્પાદન તો વધી રહ્યું છે પણ એનું એટલી માંગ નથી યુરોપમાં, તો કરશું શું? તો કે યુરોપમાં ઉદ્યોગપતિઓ અને રાજા અને વિભિન્ન અગ્રણી લોકો દ્વારા વિચાર કરવામાં આવ્યો કે ઉત્પાદનને યુરોપની બહારના દેશોમાં એક્સપોર્ટ કરીએ તો આની એક સમસ્યાનો હલ નીકળી શકે. તો કે યુરોપમાંથી ઉત્પાદનને ધારો કે અનેક રાષ્ટ્રોમાં બજારો સુધી પહોંચાડવામાં આવે, તો એમાં એક વાત એવી આવી કે ભારતમાં પહોંચાડીએ એમ. તો કે ઉત્પાદનને ભારતમાં લાવવામાં આવે, પણ ભારતમાં લાવવા માટે એક સમસ્યા એ આવી કે યુરોપની સંસ્કૃતિ હતી એ ક્રિશ્ચન સંસ્કૃતિ હતી, અને જે યુરોપનો જે પ્રદેશ છે આખો ભૌગોલિક ક્ષેત્ર છે એ અલગ સંસ્કૃતિ ધરાવે છે, જ્યારે ભારતની સંસ્કૃતિ છે એ અલગ સંસ્કૃતિ છે.
તો કે ભારતમાં યુરોપના જે સામાનની માંગ તો ની કોઈ વધારે આવશ્યકતા નથી, કેમ કે સંસ્કૃતિ અલગ છે. સંસ્કૃતિના જે લોકો છે એનો પહેરવેશ છે, એની જરૂરિયાત છે, એનું જે સાંસ્કૃતિક પ્રથાઓ છે, પરંપરાઓ છે, એને અનુકૂલન મળે એ રીતના કોઈ ઉદ્યોગોમાંથી ઉત્પાદન થાય છે તે ભારતમાં જરૂરી છે જ નહીં એવું હતું. કે મોટાભાગે યુરોપના ઉદ્યોગોમાં ઉત્પાદિત થયેલું ઉત્પાદન ભારતની સંસ્કૃતિને બંધ બેસતું ન હતું. તો શું થાય, તો કે એક વિચાર એવો આવ્યો કે ભારતની સંસ્કૃતિમાં જ બદલાવ લાવી દઈએ. તો કે યુરોપની જે સંસ્કૃતિ છે એને ભારતની સંસ્કૃતિની સાથે થોડીક મિશ્રિત કરી દેવામાં આવી, અથવા કે યુરોપની સંસ્કૃતિને ભારતની સંસ્કૃતિમાં ભેળસેળ કરીને ભારતની સંસ્કૃતિ ઉપર થોપી દેવામાં આવે. તો કે ભારતની સંસ્કૃતિ અને યુરોપની સંસ્કૃતિમાં થોડી ઘણી સમાનતાઓ આવે, અને આ સમાનતાના આધારે જે યુરોપની સંસ્કૃતિના જે ડિમાન્ડ હતી, જે માંગ હતી, એ ડિમાન્ડ ધીરે ધીરે ભારતમાંય વધે. તો કે ભારતની સંસ્કૃતિમાં આવી રીતે પશ્ચિમી સંસ્કૃતિને થોપવા લાગી. ભારતની સંસ્કૃતિને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવમાં લાવવામાં આવી. તો કે આ પ્રભાવ કઈ રીતે લાવી શકાય, તો કે આ પ્રભાવને બે રીતે ભારતને પશ્ચિમી સંસ્કૃતિને પ્રભાવિત કરવામાં આવી. તો કે ભારતમાં એક તો કે યુરોપમાં જે શિક્ષણ હતું તે ભારતમાં લાગુ કર્યું, તે ખાસ કરીને અંગ્રેજી શિક્ષણ. અને બીજું કે આ દરમિયાન જો આપણે જોયું તો કે રાજા અને પ્રજા, યુરોપનો રાજા અને જે યુરોપની જનતા હતી, જે એકબીજા સાથે મળી ગયા હતા. આ સમયે યુરોપમાં જે પોપ હતા, જે પાદરી હતા, તેને અલગ રાખવામાં આવ્યા હતા. આ સમયે જે પાદરી હતો તે કે હું મદદ કરી શકું તેમ છું, કે આ યુરોપની જે સંસ્કૃતિ છે, જે પશ્ચિમી સંસ્કૃતિ, એને ભારતમાં ફેલાવવા માટે હું તમને કામે લાગીશ એમ. ધારો કે હું તમને મદદરૂપ થઈશ. તો કે ભારતમાં અંગ્રેજી શિક્ષણનો લાગુ કરવા અથવા કે ફેલાવ કરવામાં આવ્યો. અને બીજી બાજુ એ જોવામાં આવ્યું કે જે યુરોપના જે પાદરી હતા, જે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ હતા, તેમના દ્વારા ભારતમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવ કરવાની શરૂઆત થઈ. તો કે ધારો કે યુરોપની જે પ્રજાઓ આવી, ધીરે ધીરે સમય જતાં યુરોપની પ્રજાઓ દ્વારા જે તે ભારતના ક્ષેત્રમાં ખ્રિસ્તી ધર્મની શરૂઆત થાય છે. કે ભારતમાં જે હિન્દુ ધર્મ હતો, એને હિન્દુ ધર્મના જે લોકોને અમુક પ્રક્રિયાઓ દ્વારા ખ્રિસ્તી ધર્મમાં કન્વર્ટ કરવાની શરૂઆત કરી. તો કે ખ્રિસ્તી ધર્મનો ફેલાવ થયો. કઈ રીતે થયો, તો કે ભારતની પ્રજાને અમુક ખ્રિસ્તી પાદરીઓ દ્વારા એવી પરીક્ષાઓ કરવામાં આવતી કે કોઈક એક નેરેટિવ ફેલાવવામાં આવતી, કે એક અફવા ફેલાવવામાં આવતી કે તમારો હિન્દુ ધર્મ છે, તમારા હિન્દુ ધર્મના રહેલા ભગવાન તમને બચાવી શકે તેમ નથી એમ. એવી એક ચેલેન્જ આપવામાં આવતી, અને આ ચેલેન્જ એને લોકો સામે પડકારવામાં આવતી. તો કે લોકો કે આવું શક્ય નથી એમ. તો લોકો સામે એક એક્સપેરિમેન્ટ કરવામાં આવતો. તો એક્સપેરિમેન્ટમાં એવું થતું કે જે પાદરી હતા, પાદરી દ્વારા એક ભારતીય ભગવાનની મૂર્તિ અને એક ખ્રિશ્ચન ધર્મની એક મૂર્તિ, અથવા ખ્રિસ્તી ધર્મના જે ભગવાન છે એની મૂર્તિ એક લોકો સામે પ્રસ્તુત કરવામાં આવતી. ધારો કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈએ આપણે, અને આ એક ખ્રિસ્તી ધર્મના એક ભગવાનની મૂર્તિ લઈએ, અને આ જે મૂર્તિ છે પાદરી દ્વારા ગામના લોકોનો સમૂહ બોલાવી, જે જન સમૂહ ભેગું કરી અને એમની સામે એક પાણીના મોટા ટબમાં અથવા મોટો હોજ છે એમાં ડૂબાડવામાં આવતી. અને આમાં ખરેખર ખેલ એવો હતો કે પાદરીઓ દ્વારા એવું કરાતું કે જે ખ્રિસ્તી ધર્મની મૂર્તિ છે તેને મોટાભાગે લાકડાની રાખવામાં આવતી, અને જ્યારે હિન્દુ ધર્મના જે ભગવાનની, જે ધારો કે જે હિન્દુ ધર્મના જે કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ છે એ ખાસ કરીને લોખંડની રાખવામાં આવતી. અને આ વસ્તુ જ્યારે ટબમાં ડૂબાડવામાં આવે તો આપણને ખબર છે કે જે વસ્તુ ભારે છે, જેની ડેન્સિટી વધારે છે, ઘનત્વ વધારે છે, તે પાણીમાં ડૂબવાનું. પાણી કરતાં જેની ડેન્સિટી વધારે, તો કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ હતી તે પાણીમાં ડૂબી જતી. આવી રીતે લોકોની અંદર જે પોતાની જે માનસિકતા હતી
કે હિન્દુ ધર્મમાં અમારા ભગવાન છે, અમારું રક્ષણ કરે. એ આખી માનસિકતાને એક નેરેટિવ ફેલાવીને તેમને બદલી નાખવામાં આવતી અને ધીરે ધીરે ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરવામાં આવતું. અને જ્યારે આ લાકડાની મૂર્તિ જે ડૂબાડવામાં આવે તો લાકડાની વસ્તી નિશ્ચિત રૂપથી ડૂબવાની સાઈડની, કેમ કે ડેન્સિટી ઓછી છે તો પાણીમાં તરશે. અને અમુક જગ્યાએ આમ સવાલ એ થશે કે ખ્રિસ્તી ધર્મનો આખા ભારતમાં કેમ ફેલાવ નહીં થયો. તો અમુક જગ્યાએ એવું સમસ્યાઓ આવી કે જ્યારે આવા પ્રકારના સંમેલનો કરવામાં આવતા ત્યારે અમુક જે ધર્મના અગ્રણી લોકો હતા, અમુક જાગૃત લોકો હતા, તે આ દરમિયાન જે પોપ છે અથવા પાદરીઓ છે એમની સામે સવાલ કરવામાં આવતો હતો કે અમારા રામાયણમાં તો કે આ જળ પરીક્ષા નથી કે, પણ કઈ પરીક્ષા હતી? ધારો કે અગ્નિ પરીક્ષા હતી. એમ જો અગ્નિ પરીક્ષામાં તો કે હવે તમે તમારો ભગવાન સાબિત કરો છો, વાત બરાબર છે, પણ આ તમારા ભગવાનને ને અમારા ભગવાનને કે અગ્નિ પરીક્ષા કરાવો. તો કે આ જ બંને મૂર્તિઓને અગ્નિ પરીક્ષા કરવામાં આવતી. અને અગ્નિ પરીક્ષામાં આપણે જોયું હતું કે લોખંડની મૂર્તિ તો સળગવાની છે જ નહીં, લાકડાની સળગી. અને આવા ક્ષેત્રોમાંથી પાદરીઓને દોડી કાઢવામાં આવતા. દોસ્તો, જ્યારે ખ્રિસ્તી ધર્મનો ભારતમાં આવી રીતે થોડો વિરોધ પણ થયો. આમ ગણે તો યુરોપની જે પશ્ચિમી સંસ્કૃતિ છે એ ભારતમાં બે રીતે ફેલાય. ધારો કે એક તો છે અંગ્રેજી શિક્ષણ દ્વારા ધીરે ધીરે કોલેજો ખોલાઈ અને કોલેજો ખોલાઈ પછી એમાં ગ્રેજ્યુએટ્સ આવ્યા અને ગ્રેજ્યુએટ્સ આગળ જઈને જે બ્રિટિશ અથવા જે યુરોપિયન શાસન હતું, ખાસ કરીને બ્રિટિશ સરકારના એક ભાગ બન્યા. અને આવી રીતે બ્રિટિશની જે શૈલીઓ હતી, એમનું જે આચરણ હતું, જે ડ્રેસ કોડ હતા, જે પહેરવેશ હતું, એ ધીરે ધીરે અપનાવવા લાગ્યા. અને આવી રીતે જે પશ્ચિમી જે સંસ્કૃતિ છે એને ભારતીય મૂળના લોકો પોતાનામાં ગ્રહણ કરવા લાગ્યા હતા. કે ભારતીય સંસ્કૃતિમાં પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધ્યો. અર્થાત કહેવાનો મતલબ એટલો કે લોંગ સ્ટોરી શોર્ટ, કે જ્યારે યુરોપમાં ઔદ્યોગિકરણ થયું, ઔદ્યોગિક ક્રાંતિના કારણે જે યુરોપનું ઉત્પાદન વધ્યું, આ યુરોપનું ઉત્પાદન યુરોપના બજારો કરતાં વધી ગયું હતું. યુરોપની જે બજારોની માંગ હતી તેના કરતાં વધારે ઉત્પાદન થયું, તો એને યુરોપમાંથી બહાર એક્સપોર્ટ કરવાની જરૂર પડી. અને આ એક્સપોર્ટ કરવા માટે પહેલાં તો ભારતમાં આવવા જવાનો માર્ગ શોધાઈ ગયો હતો અને આ માર્ગે ભારતમાં લાવવાનો પ્રયાસ કરાયો. અને ભારતમાં લાવવા માટે પહેલાં ભારતમાં યુરોપની જે સંસ્કૃતિના જે ઉત્પાદનો છે, યુરોપના જે ઔદ્યોગિક ક્રાંતિના જે ઉદ્યોગોમાં બનેલા ઉદ્યોગોના પરિણામે જે વધેલું ઉત્પાદન છે એની માંગ જન્માવવા માટે ભારતની સંસ્કૃતિમાં યુરોપની જે સંસ્કૃતિ છે એને ભેળસેળ કરવામાં આવી. અને આ ભેળસેળ કરેલી સંસ્કૃતિમાં યુરોપના જે બજારની માંગ ધીરે ધીરે ભારતમાં આવી અને ભારતમાં જન્મી. ભારતમાં યુરોપના બજારોની માંગ વધી અને ભારતમાં યુરોપના ઉત્પાદન ધીરે ધીરે કન્ઝ્યુમ થવા લાગ્યું. અને આવી રીતે યુરોપના જે સંસ્કૃતિ ભારતમાં આવી. એટલે કે છેવટે એવું કહી શકાય કે ભારતની સંસ્કૃતિનું યુરોપીય સંસ્કૃતિ અથવા પશ્ચિમીકરણ થવાની શરૂઆત થાય છે. તો કે આ પ્રક્રિયા ખાસ કરીને એ ભારતની આઝાદી પ્રાપ્ત થઈ એ સમયગાળા દરમિયાન જોવા મળે. અને આની પાછળ જોઈએ તો કે ભારતમાં આઝાદ થયા બાદ ભારત સરકારે એ જોયું કે ભારતને મોટાભાગે પશ્ચિમી રાષ્ટ્રો અને બહારી આક્રમણો દ્વારા પોતાના ઉપર સત્તા સ્થાપિત કરાઈ છે અને વિજય મેળવીને કબજો કરવામાં આવ્યો છે. તો કે ભારતને હવે આગળ જતાં કોઈ બીજી શક્તિ બહારથી આવીને ભારતમાં શાસન ન કરે એના માટે એક ભારત સરકાર દ્વારા બંધ અર્થવ્યવસ્થાનું
પાલન કરાયું. અને બંધ અર્થવ્યવસ્થા એવી વ્યવસ્થા કે જે બહારથી જે સામાન આવે છે અને ભારતમાંથી જે સામાન જાય છે તેના પર મોટા ભાગે પ્રતિબંધ લગાવી દેવામાં આવે. અને ખાસ કરીને વિદેશમાંથી જે આવતો સામાન છે એને મોટા ભાગે બંધ કરી દેવાયો. અને જે ભારતમાં જે જરૂરિયાત પૂરતી જે ઉત્પાદન છે, ભારતમાં જે જનસંખ્યાને જે બજારોમાં જે ઉત્પાદનની માંગ છે એને ઉત્પાદનનું ને નિર્મિત કરવા માટે ભારત સરકારે પોતે જવાબદારી લીધી. અને સરકાર ગવર્મેન્ટ સેક્ટરના જે એકમો છે કે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ એના દ્વારા ઉત્પાદન કરી અને ભારતની જનતાને આ સામાન પૂરો પાડવામાં આવતો હતો. પણ આ ઘટના ધીરે ધીરે લગભગ 1947થી 1990 સુધી ચાલી. આ દરમિયાન એવું થયું કે ભારત બંધ અર્થવ્યવસ્થા સ્વીકારી અને આગળ જતાં આ બંધ અર્થવ્યવસ્થાના લીધે ભારતને એક આર્થિક ક્રાઇસિસની નો સામનો કરવા પડે છે. અને આર્થિક ક્રાઇસિસમાંથી બચવા માટે ભારતે વૈશ્વિકરણ, ઉદારીકરણ અને નિજીકરણના જે બાબતો છે તેને અપનાવી. એ બાબતો અપનાવી એના માટે આપણે નેક્સ્ટ સેપરેટ વિડીયોમાં જોઈશું. આમાં એક વાત એ છે કે વચ્ચે થોડું લાઇટ ગયું અને ડિસ્ટર્બન્સ આવ્યું મિત્રો, એના માટે હું માફી ચાહું છું. પણ એક કોન્સેપ્ટ બિલ્ડ થયો એ તમારામાં એ હું અપેક્ષા રાખું છું કે ભારતમાં કઈ રીતે વિદેશી પ્રજા આવી. અને ખાસ કરીને જોઈએ તો કે પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં જે વિદેશી પ્રજાઓ આવી એ ભારતમાં આવી અને ભારતમાં રોકાઈ અને ભારતીય સંસ્કૃતિને પોતાની સંસ્કૃતિમાં અપનાવી લીધી. જેમ કે પ્રાચીનમાં, પછી મધ્યકાલીનમાં આરબ આક્રમણ થયા, મુસ્લિમો આવ્યા, એ બધા ભારતમાં આવીને વસી ગયા અને ભારતીય સંસ્કૃતિને પોતાનામાં એબ્ઝોર્બ કરી અને પોતે પણ એક ભારતીય સંસ્કૃતિનો ભાગ બની ગયા. કહેવાનો મતલબ આ છે, જ્યારે મધ્યકાલીન બાદ જ્યારે આધુનિક સમયની વાત કરીએ તો કે આધુનિક સમયમાં ભારતીય સંસ્કૃતિને ફેરવવામાં આવી. ભારતીય સંસ્કૃતિમાં વિદેશી સંસ્કૃતિનો મિશ્રણ કરી અને વિદેશી સંસ્કૃતિને અનુકૂળ કરવામાં આવી. એનું કારણ એ જોયું કે આ ઘણી મોટી લાંબી વાત કરી. યુરોપમાંથી જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે, એ ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે વધેલો બજારોમાં ઉત્પાદનની માંગ ભારતમાં જન્મવા માટે ભારતીય સંસ્કૃતિને બદલવામાં આવી. અને આ ભારતીય સંસ્કૃતિને કઈ રીતે બદલી? તો કે એક તો છે શિક્ષણના દ્વારા, ખાસ કરીને અંગ્રેજી શિક્ષણ દ્વારા. અને બીજી વાત છે કે ધાર્મિક પરિવર્તન ખાસ કરીને જોઈએ પોર્ટુગીઝો દ્વારા ગોવામાં ક્રિશ્ચનાઇઝેશન થયું અને બ્રિટિશરો દ્વારા પૂર્વોત્તર રાજ્યોમાં, નોર્થ ઇસ્ટ સ્ટેટમાં આઉટર લાઇન, ઇનર લાઇન પરમિટ જાહેર કરી. અને જે એક એની પાછળનો થોટ એવો હતો કે આઉટર લાઇન, ઇનર લાઇન પરમિટ જાહેર કરી અને આદિવાસીઓનું સંરક્ષણ કરવામાં આવે. અને આની પાછળ આઉટર લાઇન, ઇનર લાઇન પરમિટ જાહેર કરી જે યુરોપીય પાદરીઓ હતા ધીરે ધીરે બધા જે જનજાતીય ક્ષેત્રોમાં અંદર જવામાં મોકલવામાં આવ્યા અને જે ભારતની અન્ય જે જનતા હતી એને જતી રોકવામાં આવી. એટલે જે જનજાતીય ક્ષેત્રો હતા એમાંય ક્રિશ્ચનાઇઝેશન થયું. ખાસ કરીને આપણે આજના સમયે જોઈએ તો કે જે મણિપુરનો ઇસ્યુ છે આજે, એ મોટાભાગે જોઈએ તો કે ખ્રિસ્તી જનજાતિ છે, જેને એસટી પહેલાં હતા, જે આદિવાસી જનજાતિ હતી, એને ક્રિશ્ચનાઇઝેશન કરી દેવાયું. અને જ્યારે બીજો છે એ મેથી જનજાતિ છે. મેથી એ લગભગ હિન્દુ છે. અને આ રીતે જે અત્યારે ઇસ્યુ થાય છે એ ઇસ્યુની વાત નથી કરતા અત્યારે, પણ આવી રીતે ભારતનું જે સમાજ છે, હિન્દુ સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિને કઈ રીતે જેઓને તમે ક્રિશ્ચનાઇઝેશનમાં કન્વર્ટ કરાય. અને બીજું કે અંગ્રેજી શિક્ષણ લાવી અને અંગ્રેજી શિક્ષણના માધ્યમથી જે લોકોમાં બ્યુરોક્રેસીમાં થોડો બદલાવ લાવવાની શરૂઆત કરી. આમ તો જોઈએ તો થોડાક લાભ બી થયા છે, લોકોમાં જાગૃતતા આવી છે. પણ જોઈએ તો ઉપર કહી શકાય કે મોટા ભાગે કે ભારતીય સંસ્કૃતિનું પશ્ચિમીકરણ થયું. થેન્ક યુ.